નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, આપણે આગળ એક વિડીયો જોયો, શનિ માર્ગી થયા. શનિની ચાલ વક્રી હતી તો હવે માર્ગી થઈ. તારીખ 28/11/2025થી શનિ મહારાજ પાછા માર્ગી થયા અને માર્ગી થતાં જ શનિ મહારાજ બળવાન પણ થયા. તો આપણે 1 થી 6 રાશિ આપણે જોઈ જાણી આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ તુલાથી મીન રાશિ સુધીની જે બાકીની 6 રાશિ છે એ રાશિઓને આ શનિનું ગોચર શું ફળ આપશે. મિત્રો, શનિએ રાશિ નથી બદલી આ વખતે, બધાને ખબર છે. મીનમાં ગોચર છે, શનિનું મીનમાં જ છે, પણ વક્રી ચાલ હતી એ ચાલ હવે માર્ગી બની. તો શનિ મહારાજ સીધું જોતા થઈ ગયા. તો આ માર્ગી શનિ કઈ રાશિનું નસીબ કેટલું બદલશે એની જાણકારી આજના વિડીયોમાં લઈએ. આપણે 1 થી 6 રાશિ જોઈ, આજે 7 થી 12 રાશિ વિશેની વાત આજે આપણે આ વિડીયોમાં કરીએ. તો મિત્રો, આજની પહેલી રાશિ આપણે લઈએ તો આજે તુલા રાશિ. તુલા રાશિ માટે આ માર્ગી શનિનું ફળ કેવું રહેશે? તુલા રાશિ માટે શનિનું ગોચર છઠ્ઠે છે. વક્રી હતા, હવે માર્ગી થયા. તો શનિની ચાલ માર્ગી થતાં તુલા રાશિવાળાએ કઈ કઈ બાબતમાં ધ્યાન રાખવું? તો મિત્રો, સૌથી પહેલાં શરીરનું ધ્યાન રાખજો. માંદગી મળવાની શક્યતાઓ બહુ મોટી દેખાય છે. આરોગ્યની સાથે સાથે તમારે તમારી આર્થિક બાબતોને પણ ધ્યાનમાં લઈને ચાલવાનું છે. આ 241 દિવસ વેપાર વધે, પૈસો આવે, પણ પૈસો ટકે નહીં. પૈસો આવે તે પહેલાં એનો જવાનો રસ્તો ખુલ્લો થતો દેખાય. જે લોકો વેપાર કરે છે એ લોકોએ વેપારમાં પૈસા ફસાઈ ન જાય. ઉઘરાણી સમયસર કરજો, નહીં તો આ સમયમાં ઉઘરાણીઓ આવશે નહીં. તો અહીંયા પણ તમારે પૂરતું ધ્યાન આપવાનું છે. આ સમયમાં તુલા રાશિવાળા સારું કામ કરી શકશે. દલાલી જેવા કામોમાં પણ પૈસા મળી શકે છે. તો આ જે મોકો મળે એ સમયમાં પૈસો કમાઈ અને બચતમાં મૂકી દેજો, નહીં તો આવનારા સમયમાં તકલીફો ભોગવવી પડે. આ વર્ષમાં છે ને તુલા રાશિવાળાએ આ બધી બાબતો તો ધ્યાનમાં લેવાની જ છે, પણ સંતાનો પ્રત્યે ધ્યાન આપવાનું છે. આ 241 દિવસમાં સંતાનો કંઈક એવું કામ કરી આવે, તાત્કાલિક એની કોઈ અસર નહીં દેખાય, પણ સમય જતાં આ બનાવ તમને એવું ભાન કરાવી દે કે આખી જિંદગી યાદ રહી જાય. સંતાન કામ કરીને આવી જાય, એ બનાવ આખો પૂરો થઈ જાય, પણ પાછળથી એના જે રિએક્શન આવશે ને એ તમારા માટે બહુ મોટું નુકસાન લઈને આવનારા દેખાય છે. તો આ વર્ષમાં સંતાનો પર પૂરતું ધ્યાન આપજો અને વધારાની છૂટછાટ આપી હોય તો એની પર કંટ્રોલ અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિને શનિનું ગોચર 5મે છે. શનિ વક્રી હતા, માર્ગી થયા, બળવાન થયા. તો વૃશ્ચિક રાશિવાળા માટે આ 241 દિવસ આર્થિક બાબતોમાં ખૂબ સારું ફળ આપનારા રહેશે. પૈસો કમાશો અને વધુ કમાવાની આશામાં શેર સટ્ટાનું વ્યસન ન થઈ જાય એનું ધ્યાન રાખજો. તો સટ્ટાની લત જો લાગી ગઈ તો આ 241 દિવસ જિંદગીમાં મોટો બદલાવ લઈ આવે. આ સમયમાં તમારા કુટુંબના જે તમારા ભાઈ બહેનો છે એની આવકમાં થોડી કમી આવતી દેખાશે. આ સમયમાં નાના ભાઈ બહેનોની આવક ઘટતી જાય. તો મિત્રો, આ જે સમય છે 241 દિવસનો, એ સમયમાં વૃશ્ચિક રાશિવાળાએ ધંધાકીય હરીફાઈથી બચીને રહેવું જરૂરી છે. આ સમયમાં જો તમે ધંધાકીય હરીફાઈ કરવા ગયા તો ઉલટા પડશો, મોટા નુકસાન થશે, આર્થિક બાબતો દોડાતી દેખાશે. આ 241 દિવસમાં તમારે તમારા ભાગીદાર સાથે અથવા જીવનસાથી માટે તમારે પૈસા ખર્ચવા પડે.
કોઈક એવી ઘટના ઘટે, કોઈક બીમારીનું આવરણ આવી જાય ને એને કારણે તમારે આ પૈસા ખર્ચવા પડે તો નવાઈ નહીં. તો આ તૈયારી પણ તમારે પહેલેથી કરવાની છે અને આની પર પૂરતું ધ્યાન તમારે આપવું પડે. અને વૃશ્ચિક રાશિવાળાએ આ 241 દિવસ બીજી એક ખાસ વાત કહું છું, એની પર ધ્યાન આપવાનું છે. આ સમય દરમિયાન તમારે કોઈની પણ સાથે ખોટી લિમિટ બહારની મજાક કરવી નહીં. અને જો કરવા જશો અને સામેનું પાત્ર યોગ્ય નહીં હોય તો તમારી સાથે મોટો વાદ વિવાદ ઊભો કરી શકે છે. તો અહીંયા બહુ જ સાવધાની રાખીને ચાલવું તમારા માટે જરૂરી. શનિનું ગોચર 5મે છે તો સંતાનોના વાદ વિવાદ વધે, સંતાનો તરફથી નાની મોટી ફરિયાદ આપણી પાસે આવતી દેખાય. તો આ બધી બાબતો પર ખૂબ સાવધાની રાખીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિ. ધનરાશિ માટે આ 241 દિવસ કેવા રહેશે? ધનરાશિ માટે શનિ 4થે ગોચર કરતા હતા, વક્રી હતા, હવે માર્ગી થયા. ધનરાશિવાળા માટે આ સમય કેવો રહેશે? પૈસો આવશે પણ વપરાઈ જશે. આપણે આપણી બચતને વધારી નહીં શકીએ. તો અહીંયા આપણે ખૂબ કાળજી રાખવાની છે કે આપણે ખોટા ખર્ચમાં ઉતરી ન જઈએ. આ સમય દરમિયાન કામકાજ મળશે, કામ કરવાનો મોકો મળશે, પણ કામ પછી જે સફળતા હોવી જોઈએ એ સફળતાનું પ્રમાણ ઓછું રહેશે. આ સમયમાં છે ને ધનરાશિવાળાએ પોતાના હાથ નીચે કામ કરતા માણસો, પોતાની સાથે કામ કરતા માણસોથી સાવધાન થઈને ચાલવું પડશે. આ સમયમાં જે બાકીના ગ્રહોનું ગોચર દેખાય છે ને એ ધનરાશિવાળા માટે દોડધામ કરનારું ગોચર સાબિત થાય. આ સમયમાં ધનરાશિવાળા વધુ પડતી દોડાદોડી કરશે પણ પરિણામ નહીવત આવે, એનાથી કોઈ ફાયદો નહીં મળે. અને પરિણામ ન મળે ને ત્યારે માણસ હતાશ તો થઈ જ જાય ને. તો ધનરાશિવાળા માટે આ સમય થોડી હતાશા લઈને આવનારો સાબિત થાય. આ સમયમાં છે ને તમને એમ લાગે કે ચોક્કસ આ વસ્તુ હું મહેનતથી પૂરી કરીશ અને મને એનો ફાયદો મળશે, એનું વળતર મળશે તો જ પડજો, બાકી ખોટી દિશામાં મહેનત કરવાનો સમય નથી, એટલું મગજમાં રાખીને ચાલજો. કૌટુંબિક વાતાવરણમાં થોડો ફાયદો રહેશે પણ પૈસા વપરાશે. પૈસા વાપરશો તો કૌટુંબિક સભ્યો તમારો સાથ આપશે. અહીંયા પણ સ્વાર્થનો સોદો આવશે. અને મિત્રો બીજી એક ખાસ બહુ ધ્યાન રાખવા જેવી વાત કહી દઉં ધનરાશિવાળાને, જેમની માતા હયાત છે, તમારી સાથે છે અથવા દુનિયામાં છે, તો એની કાળજી રાખજો. નહીં તો માતાની તબિયત, માતાનું આરોગ્ય બગડતું જોવા મળે. તો આની પર બહુ ચોકસાઈ રાખવી પડશે તમારે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિ. મકર રાશિવાળા માટે 3જે ગોચર છે પણ હવે માર્ગી થયું. શનિની રાશિ છે, શનિ માર્ગી થયા તો એક સરસ બળ મળ્યું અને આપણે બળવાન બનીને કામમાં ચાલીશું. આ ગોચરમાં શનિ તરફથી તો તાકાત તમને મળવાની જ છે, પણ રાહુનું જે ગોચર છે ધનભાવમાં, એને કારણે તમારા હાથમાં આ સમય દરમિયાન પૈસાની આવન જાવન ચાલુ રહેશે. કોઈને કોઈ કામ થતા રહેશે, પૈસા આવશે, આગળ જશે, મતલબ ટર્નઓવરની એક સારી પરિસ્થિતિનું નિર્માણ આ સમયમાં મકર રાશિવાળા માટે થતું દેખાય છે. અને આ જે આવન જાવન છે ને તેમાં 241 દિવસ મકર રાશિવાળાએ સાવધાની રાખીને ચાલવાનું છે. કારણ કે પૈસા મોટી માત્રામાં આવે ને આપણે જો એની હેરાફેરીમાં ધ્યાન નહીં રાખીએ કે ખોટી જગ્યા પર પૈસા વપરાઈ જાય તો પછી આપણે જ ભરવા પડે. તો અહીંયા આ ધ્યાન ચોક્કસ તમારે રાખવું પડે. આ સમય છે ને મકર રાશિવાળાએ ભાગ્ય પર ભરોસો રાખવાનો છે. ભાગ્ય સાથ આપી રહ્યું છે તો ચોક્કસ એનો લાભ લેજો, પણ સાવધાની રાખીને ચાલજો. શનિ, રાહુ, કેતુ, જ્યારે આ ગ્રહો તરફથી ફાયદો મળતો હોય ને ત્યારે અચાનક એમાં બદલાવ આવી શકે છે. હવે શનિ અત્યારે માર્ગી થયા, સારી પોઝિશનમાં આવ્યા, પણ આપણું કર્મ જોવું પડે, આપણી જન્મકુંડળીમાં શનિનું સ્થાન જોવું પડે,
તો ચોક્કસ આપણે ફાયદો મળી શકે. ને જો ભૂલ થઈ, આપણે એનું જ્ઞાન નથી, આપણી જન્મકુંડળીમાં શનિ ખોટા સ્થાનમાં બેઠા છે ને અત્યારે ગોચરનું પરિણામ જુદું આવે છે તો નુકસાની પણ થઈ શકે. આ સમયમાં છે ને મકર રાશિવાળા માટે કર્મસ્થાનમાં જે ગ્રહો ગોચર કરવાના છે એક સારો ફાયદો આપી જશે. આ સમયમાં તમને પૈસાની તકલીફ નથી પડવાની, છતાં પણ તમારે ખૂબ ખૂબ ધ્યાન આપીને આગળ ચાલવાનું છે. આ વસ્તુને મગજમાં રાખીને જ કામ કરજો. આ સમયમાં મકર રાશિવાળાએ શેર સટ્ટામાં ખૂબ સાચવીને રહેવાનું છે. મોટી ઉથલ પાથલ જ્યારે પણ કરવાની ઈચ્છા થાય ત્યારે પહેલાં આજુબાજુની સામેના વ્યક્તિની બધી પોઝિશન સંભાળીને ચાલજો, નહીં તો કોઈ જગ્યા પર છટકામાં આવી જશો. અને કુટુંબ સ્થાનમાં રાહુ બેઠેલા છે એટલે કુટુંબમાં નાની મોટી ખટપટ ચાલ્યા જ કરશે. આ પણ ધ્યાનમાં લેજો. કુટુંબની ખટપટ ધંધા પર અસર ન કરી જાય એની કાળજી મકર રાશિવાળાએ રાખવાની. આ સમયમાં સંતાનોના સ્વભાવમાં બદલાવ આવે. કોઈ માંદગીથી પીડાવ છો તો માંદગીમાં બદલાવ આવે. કોઈ નવો રોગ તમને મળી શકે છે. તો બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલજો. શનિ માર્ગી થયા, બળવાન થયા, તમે શનિની રાશિમાં છો તો ચોક્કસ તમને એનું સારું પરિણામ મળશે, પણ સાવધાની રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખજો, ભૂલાય નહીં, એનું ધ્યાન અવશ્ય રાખવું. તો હવે જોઈએ આપણે કુંભ રાશિ. કુંભ રાશિવાળાને માર્ગી શનિ બીજા સ્થાનમાં ગોચર કરે છે. શનિ માર્ગી થયા એટલે તમને પણ એક અલગ પ્રકારની તાકાત પ્રદાન કરી જશે. આ સમયમાં નાણાંની તકલીફો દૂર થતી દેખાય છે. તમે જે કામ કરવાના છો એમાં પણ તમને સફળતા મળતી દેખાય છે. આ સમયમાં છે ને કુંભ રાશિવાળા જો દલાલી જેવા કામમાં પણ હાથ નાખે ને તો ત્યાંથી પૈસો મળી જાય. આ સમયમાં ભાઈ ભાંડુક, કુટુંબના સભ્યો, નજીકના સ્નેહીઓ તમને સાથ આપશે. ધંધાકીય બાબતો, નોકરીની બાબતો અને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે એ લોકો માટે આ સમય સારો રહેશે. સાથ આપનારો ભાગ્યનો સાથ પણ મળતો દેખાશે. આ સમયમાં છે ને તમારા બાંધેલા કામ કરતાં છૂટક કામ કરવામાં તમને મજા આવશે અને નાના નાના છૂટક કામ તમને નાણાકીય ફાયદો પણ અપાવી જશે. પણ મિત્રો, જીવન સાથીની બાબતમાં સહકાર ઓછો મળે. જીવનસાથીની જીભ કડવી થાય, એમની ભાષા બગડે અને આના કારણે તમે થોડી ઘણી તકલીફ ભોગવી શકો છો. સાવધાની રાખીને ચાલજો. શનિ માર્ગી છે, તમારી રાશિ પણ શનિની જ રાશિ છે, પણ આપણે થોડીક સાવધાની રાખીને ચાલીએ તો આપણે ઘણા બધા ફાયદા મળે. સ્થાવર મિલકત અંગેની જે કંઈ બી બાબતો છે ને એમાં તમારે સાવધાની રાખવી પડે, નહીં તો મુશ્કેલીઓ વધે. થોડીક સમાધાનકારી વૃત્તિ અને થોડુંક મન મોટું રાખીને ચાલશો તો સ્થાવર મિલકતોની બાબતમાં બહુ વાંધો નહીં આવે. કુંભ રાશિવાળાને સંતાનોની બાબતમાં જન્મના શનિની પોઝિશન જોયા પછી જ ખબર પડે તો તમારે તમારી કુંડળીમાં શનિ મહારાજ ક્યાં બેઠેલા જન્મ કુંડળીમાં એ પ્રમાણેનું વળતર મેળવવા માટે તૈયારી રાખવાની છે સંતાનો તરફથી. બાકીનું તમને કહી જ દીધું. તો મિત્રો, શનિ કે ગુરુ આવા મોટા ગ્રહો જ્યારે ગોચર કરે છે, પોતાની દ્રષ્ટિ બદલે છે, ત્યારે દુનિયામાં, દેશમાં ઉથલપાથલ તો આવે જ છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે પોતાની રાશિમાં શનિનું ગોચર. વક્રી હતા, માર્ગી થયા, સીધી થઈ ગઈ દ્રષ્ટિ હવે, તો એનો ફાયદો મળે, પણ તમે સાચવી નહીં શકશો. કામ મળશે, પૈસા મળશે, પણ તમે એને સાચવી નહીં શકો. તો આ વાત ખોટી થાય ને. આપણી મહેનત બધી આવતા પહેલાં જ વપરાઈ જાય પૈસો, તો એ તો કેમ કામ લાગે. આ સમયમાં મીન રાશિવાળાએ ઉછીના પૈસા આપવાના નથી. આપશો તો પાછા નહીં આવે. આ વસ્તુ પર પૂરેપૂરું ધ્યાન આપીને ચાલજો. અને તમારા આપેલા પૈસા સમયસર પાછા ન આવે એટલે તમારું આયોજન આખું ખોરવાઈ જાય, અને આયોજન ખોરવાય એટલે તમે નવરા.
આ સમયમાં ઘરમાં વડીલ છે તો એની તબિયત, માતાની તબિયત બગડી શકે છે. આ સમયમાં ખાસ મીન રાશિવાળાએ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણા મોસાળ પક્ષના સંબંધો બગડે નહીં. આ સમયમાં જીવનસાથી રંગરેલિયા મનાવવાની ઈચ્છા રાખે. પૈસાની કમીને કારણે આ આદતો આપણે પૂરી ન કરી શકીએ તો ઝઘડાના ઘર ઊભા થાય. આ સમયમાં કડવી ભાષા જીવનમાં બહુ મોટા નુકસાન આપી જાય, તો અહીંયા ખૂબ સાવધાની રાખીને ચાલજો. સંતાનો તરફથી તમને સારો સાથ મળે અને જેમના સંતાન પુખ્ત વયના છે એ સંતાનો તમારું ધ્યાન રાખે એવા સંજોગોનું નિર્માણ થશે. તો મિત્રો, જ્યારે શનિ પોતાની દ્રષ્ટિ વક્રી છે એને માર્ગી કરે, સીધી કરે, ત્યારે આપણે ફાયદો તો મળે, પણ ઘણી વખત આપણે એનાથી સાચવીને ચાલવું બી પડે છે. નહીં તો આ જે ગોચર બદલાતા હોય ને તે ઘણી વખત આપણે અંધારામાં રાખીને નુકસાન કરી જાય. તો મિત્રો, જ્યારે પણ આકાશમાં ગ્રહમંડળ પોતાનું સ્થાન બદલે છે ત્યારે માનવ જીવન પર અસર આવે જ છે. અને એમાં પણ ગુરુ શનિ જેવા મોટા ગ્રહો જ્યારે બદલાય ત્યારે તકલીફ પડે. તો આ શનિની દ્રષ્ટિ જે માર્ગી થઈ રહેલી છે, વક્રી હતી, વક્રીમાંથી એની ગતિ માર્ગી થઈ રહેલી છે, તો એનું શું પરિણામ આવે તે આપણે જોયું. તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય. મેં 2 પાર્ટમાં 1 થી 6 રાશિ અને 7 થી 12 રાશિના એમાં બંને વિડીયો મેં આપ્યા છે. તો જેમને જે રાશિ લાગુ પડતી હોય તેમને એ જોઈ અને એ પ્રમાણે પોતાના જીવનને ઢાળવાનો પ્રયત્ન કરવાનો. ઉપાયની બાબતમાં ઘણા લોકો પૂછશે કે સાહેબ ઉપાય શું? ઉપાય શનિ માર્ગી છે, તો આપણે એવું કોઈ કર્મ નહીં કરીએ જેનાથી શનિ નારાજ થાય. વડીલોની સેવા કરો, પશુ પક્ષીની સેવા કરો, શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એની સેવા કરો, કોઈ અંધ વ્યક્તિને, અપંગ વ્યક્તિને મદદ કરો, કોઈ મજૂર જેવા માણસને તમે ખાવાનું આપી શકો છો, દૂધ પીવડાવી શકો છો, શનિની આરાધના કરી શકો છો. શનિની આરાધના કરવી એટલે એવું નથી કે તમારી પર 2.5 વર્ષની દૈયા ચાલે કે 7.5 ચાલે ત્યારે જ એની આરાધના કરવી એવું નહીં માનો. શનિની આરાધના તમે કાયમ કરો. શનિ જે એક એવો ગ્રહ છે જે તમને તમારા કર્મ અનુસાર પૂરેપૂરું ફળ આપશે. ખરાબ તો ખરાબ, સારું તો સારું. તો આ ગ્રહની આરાધના કરવી, એનું પૂજન કરવું, એની મર્યાદા જાળવવી ચોક્કસ આપણે સારા પરિણામ આપી જાય. મિત્રો, શનિ એક મર્યાદાનો ગ્રહ પણ કહેવાય, કારણ કે તમે જરાક પણ ખોટું કરો ને તો એનો દંડ આપે, અને તમે નાની સરખી સારી વાત કરશો તો એનું પણ તમને સારું ફળ આપે. તો આ જે એક ગ્રહ એવો છે જે આપણા જીવનને આપણે જાતે સંતુલિત કરવામાં મદદ કરે છે. કર્મને આધીન તમે ચાલો છો ને એના જે પરિણામ તમને મળે છે એને જો તમે જીવનમાં જોડતા જાઓ અને સારા કર્મ સાથે જીવનને આગળ વધારો તો શનિ ક્યારેય તકલીફ નથી આપતા. ઘણા લોકો એવા છે કે જે બહુ બધી મોટી મોટી આરાધનાઓ, પૂજાઓ કરે, પણ કર્મથી એ બધું તૂટી જાય, એ બધું પાણીમાં ચાલ્યું જાય છે. તો આ રીતે તમારા જીવનને બદલવાની તૈયારી કરો અને શનિથી ક્યારે પણ દંડ મળશે કે મને નુકસાન થશે એ ભાવના મનમાંથી કાઢી નાખો. શનિ માર્ગી છે, વક્રી છે, કોઈ જ વાંધો નથી, પણ થોડુંક ધ્યાન કર્મોની સાથે જોડશો તો આ જ ગ્રહ શનિ મહારાજ તમને કર્મનું સારામાં સારું ફળ આપશે. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.